દીવ ખાતે જિલ્લા સ્તરીય ક્વિઝ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની હાઈ સેકન્ડરી સ્કૂલ ખાતે બપોરે જિલ્લા સ્તરીય ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થયું હતું. દીવ જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દેશની આઝાદી, બંધારણ, ભારત દેશ તથા દીવ વિષય અંતર્ગત વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન આપવામાં આવ્યું હતું, જેઓને દીવ જિલ્લા એજ્યુકેશન ઓફિસર અને પ્રિન્સિપાલના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસદનું અધિવેશન ક્યારે બોલાવવામાં આવે છે? કેટલા સમય પછી અથવા તો ક્યારે બોલાવવામાં આવે છે? સંસદનું અધિવેશન ઇન આ ઇન્ડિયન પાર્લામેન્ટ થવા જઈ રહ્યું. એક જરા હાથમાં વ્યવસ્થિત રાખજો. તેમજ પાર્ટિસિપેટ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી ભાઈઓ સિવાય સ્ટાફગણ વાલાબાળ સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા દીવની અંદર જિલ્લા લેવલ ઉપર ક્વિઝ કોમ્પિટિશન આયોજન કરેલ, જેમાં જુદી જુદી સરકારી શાળાઓએ ભાગ લીધેલો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમની શરૂઆત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પણ પધારેલા હતા અને આ ટીમમાં જીકેના જુદા જુદા પ્રશ્નોત્તરી કરવામાં આવી, જેમાં નિર્મલ માતા સ્કૂલ છે એ પ્રથમ નંબરે આવે છે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવ છે એ સેકન્ડ નંબર ઉપર આવે છે અને વણકબરા ગર્લ્સ સ્કૂલ છે એ થર્ડ નંબર ઉપર આવે છે. આ કાર્યક્રમ આવા રાખવાથી જુદા જુદા કાર્યક્રમોની અંદર આ હર ઘર તિરંગા અંતર્ગત આવા કાર્યક્રમો રાખી અને બાળકોમાં ઉત્સાહ અને પ્રોત્સાહિત કરેલા. સાથે સાથે આવા કાર્યક્રમો રાખવાથી બાળકોને એક મોટિવેશન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીકેની અંદર દિલચસ્પી રહે છે અને યુપીએસસી જેવી એક્ઝામો, ક્લાસ 1, 2 જેવી એક્ઝામ છે એ આપવા માટે જ્યારે આવા પ્રશ્નોત્તરીની જરૂર હોય ત્યારે આવા બાળકો આવી રીતે અભ્યાસ કરી, તૈયારી કરી અને આ રીતે તૈયાર થઈ અને આવી એક્ઝામ છે એ પાસ કરી શકે. તો હું સૌ અહીંયા ઉપસ્થિત એવા જે બાળકો જે અહીંયા આવ્યા હતા એમને પણ હું ખૂબ ખૂબ એમને આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મોટિવેટ પણ કરું છું કે તમે આવી રીતે આવી પ્રશ્નોત્તરી આવી તૈયારી કરો અને આવી રીતે કોમ્પિટિશન એક્ઝામની પણ તૈયારી કરો અને આપણા ગામનું, આપણા જિલ્લાનું આવી રીતે નામ છે રોશન કરો. मैंने ये हर घर तिरंगा के टॉपिक के ऊपर क्विज में पार्टिसिपेट किया और ये बहुत अच्छी तरीके से ऑर्गेनाइज की गई क्विज थी. मैं थैंक्स कहना चाहूँगा एजुकेशन डिपार्टमेंट को, निर्मला माता स्कूल को, फादर एडमंड, हमारे गाइड टीचर कल्पेश बारिया और क्विज में पार्टिसिपेट किया था और हमारा इसमें फर्स्ट रैंक आया है एंड वी आर लाइक टू थैंक यू. અમે અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલ દીવ ક્વિઝ કોમ્પિટિશનમાં આવેલા છે. એનું હેતુ છે હર ઘર તિરંગા. અમારો ત્યાં ત્રીજો નંબર આવેલો છે અને મને ખૂબ આનંદ થાય છે. તે માટે હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દીવ અને દીવ પ્રશાસનનો આભાર માનું છું. થેન્ક યુ.